અને હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી આપવાની છે। ખાસ કરીને ખેડૂત મિત્રોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેને લઈને ખૂબ જ કામની અપડેટ આવી છે, તેના વિશે વાત કરીશું। A to Z માહિતી મિત્રો આપવાની છે। સૌથી પહેલા તો મિત્રો જે છે તે હવે આવનારો 21મો હપ્તો છે તેની ખેડૂત મિત્રો જે છે તે રાહ જોઈને બેઠેલા છે। પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લા 20 હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છે। છેલ્લો હપ્તો મિત્રો 2 ઓગસ્ટના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો છે। ત્યારે હવે પછી આવનારો હપ્તો જે છે તે કઈ તારીખે ખાતામાં આવશે તેને લઈને ખૂબ જ મહત્વની વાત છે તે હું તમને જણાવવાનો છું। બીજા નંબર પર મિત્રો આપણે એ પોઈન્ટ વિશે વાત કરવાની છે કે 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે એની વાત તો દૂર, પરંતુ 2000 ની જગ્યાએ હપ્તાની અંદર વધારો થશે કે નહીં, દિવાળી ભેટ રૂપે ખેડૂતોને કઈ કઈ મોટી ભેટો મળવા જઈ રહી છે એ બધી માહિતી મિત્રો આપવાની છે આજના સિંગલ વિડીયોની અંદર। તો મિત્રો આ એકમાત્ર વિડીયો છે, તેના માધ્યમથી તમને બધી જ માહિતી પ્રોપરલી મળી જવાની છે। તો વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આ બધી જ માહિતી તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જાય। ટૂંકમાં મિત્રો આવનારો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 21મો 2000 નો હપ્તો એ કઈ તારીખે આવશે, એની અંદર વધારો થશે કે નહીં, અને દિવાળી ઉપર શું ખાસ વસ્તુ ખેડૂતોને મળશે હપ્તાની અંદર, એના વિશે પણ મિત્રો જે છે તે આપણે જરૂરી માહિતી આપવાની છે। અને ગુજરાતમાં ખેડૂત મિત્રોને અત્યારે ખૂબ મોટી માંગ વધી રહી છે હપ્તા વધારાને લઈને, તો એ વસ્તુ થવાની છે કે નહીં એના વિશે પણ ડિટેલમાં માહિતી જે છે તે આપણે આ વિડીયોની અંદર આપવાની છે। પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। 2 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળનો 20મો હપ્તો જારી કર્યો હતો। 20મો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ છે કે 21મો હપ્તો ક્યારે આવશે। પીએમ કિસાન યોજના 21st ઇન્સ્ટોલમેન્ટ ડેટ, પીએમ કિસાન યોજના 21 હપ્તો સ્ટેટસ, 21મો હપ્તો અંગે ચર્ચા અને હકીકત। ગયા અઠવાડિયે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો જમા થઈ ચૂકી છે। હવે ચર્ચા એ છે કે શું આ વખતમાં સરકાર 2 ગણો હપ્તો એટલે કે 4000 રૂપિયા આપશે। ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે, પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ 2 ગણી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી, એટલે કે 21મો હપ્તો પણ અગાઉની જેમ 2000 રૂપિયાનો જ રહેશે। નવી નોંધણી માટે નિયમોમાં ફેરફાર। સરકારે હવે નવા રજિસ્ટ્રેશન માટે 14 રાજ્યોમાં ખેડૂતોને કિસાન આઈડી આપવી ફરજિયાત કરી છે। આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળે। યોજના અંતર્ગત સહાયની વિગત, પીએમ કિસાન યોજના 21st ઇન્સ્ટોલમેન્ટ। હાલમાં ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 3 સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું તેનું મુખ્ય લક્ષ્ય હતું। 21મો હપ્તો ક્યારે આવી શકે? પીએમ કિસાન યોજના 21st ઇન્સ્ટોલમેન્ટ। પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આગામી હપ્તો આવી જાય છે, પરંતુ આ વર્ષે 20મા હપ્તામાં 2 મહિનાની મોડાશ થઈ હોવાથી 21મા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે। છેલ્લો નિર્ણય સરકારનો હશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવશે। હાલ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રકમમાં કોઈ વધારો નહીં થાય। પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી? સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ, ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો, તમારો આધાર નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો। FAQs પીએમ કિસાન યોજના 21st ઇન્સ્ટોલમેન્ટ। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે? સરકારી સૂત્રો મુજબ 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જારી થઈ શકે છે। શું આ વખતે હપ્તાની રકમ 4000 થશે? તો ના, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ હપ્તાની રકમ 2 ગણી કરવાની કોઈ યોજના નથી, એટલે 21મો હપ્તો પણ 2000 રૂપિયાનો જ રહેશે। પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી ફરજિયાત છે? હા, ઈ-કેવાયસી ફરજિયાત છે। ઈ-કેવાયસી વગર હપ્તાની રકમ તમારા ખાતામાં જમા નહીં થાય। ઈ-કેવાયસી કેવી રીતે કરવી? pmkisan.gov.in પર ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો, આધાર નંબર દાખલ કરો અને ઓટીપી વડે વેરીફાઈ કરો। પીએમ કિસાન યોજનાનો લાભ કોણ લઈ શકે? ભારતના નાના અને સીમાંત ખેડૂતો જેમની પાસે 2 હેક્ટરથી સુધીની જમીન છે અને જેમણે અગાઉ આ યોજના માટે નોંધણી કરાવી છે। પીએમ કિસાન યોજનામાં વાર્ષિક કેટલો લાભ મળે છે? વર્ષમાં યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। નવરાત્રી અને દિવાળી વચ્ચે લગભગ 10 કરોડ ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે, જેમાં દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે। સરકાર ટૂંક સમયમાં તારીખ જાહેર કરે તેવી અપેક્ષા છે। જે ખેડૂતોએ પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને તેમના હપ્તા મળવામાં વિલંબ થઈ શકે છે। ખેડૂતો સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈને તેમનું બેનિફિશિયરી સ્ટેટસ ચકાસી શકે છે। 20મો હપ્તો 2 ઓગસ્ટના જમા થયો હતો।
સરકારે હજુ સુધી ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. પીએમ કિસાનનો 20મો હપ્તો આ વર્ષે 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો, જેનાથી દેશભરના 97 મિલિયનથી વધુ ખેડૂતોને આશરે 20,500 કરોડ રૂપિયાની સીધી નાણાકીય સહાય મળી હતી. પીએમ કિસાન 21મો હપ્તો ક્યારે મળશે? પ્રેમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ ઓક્ટોબરમાં પૂરી થશે. સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો મોકલી શકે છે. આશરે 10 કરોડ ખેડૂતોને 2,000 રૂપિયા મળશે. અત્યાર સુધીમાં 20 હપ્તા પ્રાપ્ત થયા છે, જેમાં દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવશે. પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આશરે 10 કરોડ ખેડૂતોને સીધો લાભ મળે છે. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. પીઆઈબીના ડેટા અનુસાર સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને 3.69 લાખ કરોડનું વિતરણ કર્યું છે. આ યોજના ખેડૂતોને સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે. ઘણા ખેડૂતોનો 21મો હપ્તો વિલંબિત થઈ શકે છે. ખરેખર ઘણા ખેડૂતોએ હજુ સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી. જો તમે પણ તેમાંથી એક છો તો તમારા 21મા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે. તેથી તમારી પાસે હજુ પણ 2,000 રૂપિયા મેળવવાની તક છે. જો તમે 2,000 રૂપિયા મેળવવાનું ચૂકી ન જવા માંગતા હો તો તરત જ તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો. ઉપરાંત તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક્ડ હોવું આવશ્યક છે, કારણ કે સરકાર આધાર દ્વારા ચૂકવણી કરે છે. પીએમ કિસાન યોજના 11માં 21મા હપ્તાનું બેનિફિશિયરી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? પીએમ કિસાન યોજના 11માં 21મા હપ્તાનું બેનિફિશિયરી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? ખેડૂતો સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને તેમનો 21મો હપ્તો જમા થયો છે કે નહીં તે સરળતાથી ચકાસી શકે છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા ચેક કરો. 1. https://pmkisan.gov.in/reports_beneficiary status_public.aspx પર સત્તાવાર પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લો. 2. સર્ચ વિકલ્પ પસંદ કરો અને નીચેનામાંથી એક પસંદ કરો, જેમ કે આધાર નંબર, બેંક ખાતા નંબર કે મોબાઈલ નંબર. જો આધારનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.